વૈષ્ણવ એમ કહે છે કે રાત્રે આશ્રય પર બોલ્યા પછી મન ક્યારેક ઘોડપડ કે ભજન બોલવા લાગે છે તો તે યોગ્ય કહેવાય અને ના યોગ્ય હોય તો શું કરવું જોઈએ? આશ્રય પદ બોલ્યા પછી પણ બોલી શકાય. આશ્રય પદ આપણે વિરામ સત્સંગનો કેમ કરીએ છીએ? કારણ ભાગવતજીમાં દશવિધ લીલાઓ બતાવી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણભૂત મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદ થી લઈ અને 12મા સ્કંદ સુધી પ્રભુની દશવિધ લીલાઓનું વર્ણન. સર્ગ લીલાથી પ્રારંભ આપણે બહુ વિસ્તાર નહીં કરવાનો. સર્ગ વિસર્ગ ઉદી મનવત આદિ કરતા છેલ્લી 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા કે આશ્રય સિદ્ધ થાય ત્યારે ભક્ત જીવનની પૂર્ણાહુતિ થતી હોય છે. અને એટલા માટે આ છેલ્લું પદ સુરદાસજીનું આપણે એને આશ્રયનું પદ કહીએ છીએ. જેમ ભાગવતજીનો અંત આશ્રય લીલામાં છે એમ આપણા સત્સંગનો અંત આ આશ્રયના પદથી છે. પણ એ આશ્રયનું પદ એ સત્સંગનો વિરામ. બાકી વૈષ્ણવ માટે સત્સંગ પૂરો નથી થતો, ભગવત સ્મરણ પૂરું નથી થતું. એ તો અહર્નિશ જપવાનું. અને એટલા માટે તમે કોઈ સત્સંગમાં બેઠા, સેવામાં બેઠા અને પછી આશ્રયનું પદ બોલ્યા એ સમયના એ સત્સંગનો વિરામ. પાછળથી તમે કોઈ દોડ પર જાઓ કે આરતી ગાઓ કે પાઠ કરો એમાં કોઈ એવો નિયમ નથી કે આશ્રયનું પદ બોલ્યા પછી કાંઈ ન કરાય. સતત મહાપ્રભુજીનો તો શું આજ્ઞા છે? વદત ભીરેવ સતતમ હે વિદ્યે મે મતિ. સતત જપતા રહેવાની આજ્ઞા છે. એટલે ભગવત નામ છોડવું હોય ને તો પૂછવું, કરવા માટે પૂછવાની જરૂર જ નથી. બધાને આજ્ઞા જ છે. ગુસાઈજીની આધી ગાદી એટલે કે એનો અર્થઘટન એમ થાય કે મહાપ્રભુજીના લાલજી સમજી એમને વંદન કરે કે આ મારા ગુરુના પુત્ર છે. એકવાર મહાપ્રભુજી જો 2 પ્રશ્નો દમલાજીની વાર્તામાં બહુ મહત્વના. પહેલો પ્રશ્ન ગુસાઈજી દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? અને જયારે આ દમલાજીને પૂછે છે ત્યારે દમલાજી કહે છે કે દાન બળો કે દાતા, કે હું તો મહાપ્રભુજીને જગન્નાથજી કરતા પણ અધિક માનું છું. કે આવું કેમ ગુસાઈજી કે પ્રભુ કરતા પણ અધિક કેમ? કે દાન બળો કે દાતા. મોટું કોણ? દાન કહેવાય કે દાતા મોટો કહેવાય? કરોડોના ઢગલા પડ્યા પણ આપનારું કોઈ ન હોય તો એ ક્યાંય જઈ નથી શકતું. દાન પોતાની રીતે એ કોઈની પાસે જઈ શકતું નથી. દાતા મોટો છે કે એ આપી શકે. અને એટલા માટે દાન એ ઠાકોરજી છે પણ એમને આપનારા દાતા શ્રી મહાપ્રભુજી છે. પ્રભુ કરતા પણ અધિક છે. અને બીજો પ્રશ્ન મહત્વનો મહાપ્રભુજી દમલાજીને પૂછે કે તમે ગુસાઈજીને શું કરીને જાણો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે દમલાજીએ કહ્યું કે આપના પુત્ર રૂપે જાણું છું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું નહીં, મેરે પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાની. એ મારું જ સ્વરૂપ છે. એમને મારા પુત્ર રૂપે નહીં પણ એ વલ્લભ જ છે એ રીતે જ એમને બાંધજો ને ભજજો. અને ત્યારથી એમ કહેવાય છે કે દામોદાસજી રોજ ગુસાઈજીના દંડવત કરતા, ચંસ્પર્શ કરતા અને વલ્લભ રૂપે જ ગુસાઈજીને જોતા. એટલે આ વિવેક સમજાવ્યો કે જ્યારે જ્યારે વલ્લભ કુલને જોઈએ ત્યારે વલ્લભ કુલ રૂપે નહીં, વલ્લભ વંશજ રૂપે નહીં પણ વલ્લભ રૂપે જ એમને જોવા તો જ મહાપ્રભુજીની કૃપાની આપણને પ્રાપ્તિ થાય. એ રીતે બેઠક ચરિત્રમાં પણ કામવનની શ્રીકુંડની બેઠકજીનું ચરિત્ર આવે છે કે મધુસૂદન નામના વૈષ્ણવ અને એમણે સંકલ્પ કર્યો કે કહેવાય છે કે 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમના પાઠ કરીએ તો મહાપ્રભુજી દર્શન આપે. અને કુંડમાં ઉભા રહી ગયા, 3 દિવસ સુધી પાઠ કર્યા. અને એટલામાં ગુસાઈજી પધાર્યા અને કહ્યું કે મધુસૂદન આવો હઠ ન કરો, મહાપ્રભુને કૃપા કરી હશે ત્યારે કરશે. ન માન્યા. 1 મહિના સુધી બીજા પાઠ કરે. અને ત્યારે મહાપ્રભુજી પ્રગટ થયા અને કહ્યું જયરાજ મેં તો સાંભળ્યું હતું કે 3 દિવસમાં દર્શન આપો, આ તો 1 મહિનો થયો પછી આ પધાર્યા, અવેર કેમ કર્યું? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું હું ગુસાઈજી રૂપે 3જા દિવસે આવી જ ગયો હતો પણ તારી અંદર ભેદ બુદ્ધિ હતી કે આ પુત્ર છે અને મહાપ્રભુજીના લાલજી છે. આવા ભાવથી તે એમને જોયા એટલે તને 1 મહિના સુધી પાઠ કરવા. તો આ ભેદ જોયું એ જ આપણે એટલે यह मार्ग तेरे लिए प्रकट कियो है. આ ભાવ જે છે એ મહાપ્રભુજીના વચન કે દમલા સો અમલા. અમલત્વ શું છે દમલાજીમાં? અમલ એટલે મલ કયો? પ્રભુ અને મહાપ્રભુને જુદા જોવા એ જ મલ છે મનનો. અને જયારે એ મલ જાય ત્યારે અમલા તરીકેની અવસ્થાને પ્રાપ્ત થઈએ છે. એ રીતે શ્રી વલ્લભ અને વલ્લભ કુલ આ ભેદ બુદ્ધિ જાય
ત્યારે જ અમલાનો ભાવ જાગૃત થાય. તો અડધી ગાદી દાદીને એટલે કે અડધું પુત્ર રૂપે જોઈને એમને આદર આપતા, પણ મહાપ્રભુજી આજ્ઞા કરી કે મારો જ ભાવ એમનામાં રાખજો, અને ત્યારથી એવો ભાવ કમલાજી રાખે. એ જ દિવસે માળાજી કરીને ધરાવવા એ ઘણી વાર સંભવ નથી હોતું. ઘણાને જોબ હોય છે, ઘણી વાર દોડાદોડી હોય છે, અનેક પ્રકારની ઘરમાં બધા જ જોબ કરતા હોય છે, સમય નથી રહેતો. તો તમે ચોક્કસ એ રીતે કરી શકો કે એ આગલા દિવસે કરી અને પછી બીજા દિવસે તમે ઠાકોરજીને ધરાવો, અંગીકાર કરાવો. જરૂરથી બસ આ કરાવવા માટે તમારી તત્પરતા બનાવવાની છે, એ બહુ વિશેષ અને ઉત્તમ વાત છે. અને એટલા માટે ચોક્કસ આપણે કરી શકીએ. 1 ને 2 દિવસ પહેલા પણ જો ફૂલ કરમાતા ના હોય તો તમે એ પ્રમાણે વિવેક રાખીને તમે માલાજી સિદ્ધ કરી અને તમારી ફ્રીજમાં કે ઠાકોરજીનો ફ્રીજ હોય એવી જગ્યાએ તમે રાખો જેથી એ કરમાય નહીં, તો ઠાકોરજીને તમે ચોક્કસથી કરી શકો છો. તો પછી તમે એ રીતે અંગીકાર, પણ એ માલાજી પછી તમે આંખે અડાડી લો, પ્રસાદી નહીં કરી દેવાય. તમે જે માલાજી વડી કરી તમારી આંખે અડાડી દીધી, હૃદયમાં લગાવી દીધી, તે પ્રસાદી થઈ ગઈ કહેવાય. અને એટલા માટે એ આ પ્રસાદી ત્યાં છે, આપણને સ્પર્શ ન થઈ જાય એનો વિવેક રાખી અને તમે રીતે સાચવીને પાછી ધરાવો. તો ત્યાં માટે આપણે બધા માટે આજ્ઞા નથી, પણ આ ખરેખર આ વ્યક્તિગત જવાબ આપવો જોઈએ. આનો જાહેરમાં આ રીતે કેવું નથી, તો બધા બધી શરૂ કરી દે. ઘણી વાર નવી કરી શકતા હોય તો શરૂ કરી દે, પણ ના જ હોય, સંભવ જ ના હોય અને તમને એમ થાય કૃષ્ણકાળ ચાલે છે અને પ્રભુને માલાજી વગર કેમ રાખવા, તો તમે એનો એ રીતે ઉપયોગ કરી શકો. ઘણી વાર જૂના સમયમાં તો ક્યાંય ફૂલ ન મળતા, તો ઘણી વાર પવિત્રા લઈને પણ લોકો ભાવના કરતા. એ પવિત્રા રીતે ફૂલની માળાજીના ભાવથી અથવા તલાવતુના પવિત્ર કપડાથી બનાવીને ફૂલની માળા જેવું બનાવે અને એમાં ભાવના કરતા. જુદી જુદી ભાવનાથી લોકો માલાજી ધરતા અને ઠાકોરજીને પ્રેમથી અંગીકાર કરતા. એટલે તમે એ પ્રકારે કોશિશ તો નવી જ કરવી, પણ બિલકુલ સંભવ ન હોય તો તમે એ રીતે કરી શકો. વિસ્તાર માંગે ઉત્તર છે, કારણ કે પ્રમાણ પ્રમેય આપણે ત્યાં 2 પ્રકારના એક ભાવનાના એક પથ 2 માનવામાં આવે. અહીંયા પ્રમાણ એટલે શાસ્ત્રનું પ્રમેય, પ્રમાણ, સાધન અને ફલ, આ 4 પ્રકારનું છે. હમણાં હું વિસ્તારમાં નહીં જોઉં તો ઘણું લાંબુ ને કદાચ અઘરું થઈ જશે, કારણ કે સુબોધનીજીમાં જેમ પ્રમાણ પ્રકરણ આવે, પ્રમેય પ્રકરણ આવે, સાધન પ્રકરણ આવે, ફલ પ્રકરણ આવે, એવા 4 પ્રકરણ આપણે ત્યાં આવે છે અને એનો ખૂબ સુંદર વિસ્તાર છે. પણ આ જે કહેવા માંગે છે એ વાત છે પ્રમેય માર્ગ અને પ્રમાણ માર્ગ. અને પ્રમાણ માર્ગ એટલે શાસ્ત્રનો માર્ગ, અને પ્રમેય માર્ગ એટલે સ્નેહનો માર્ગ, ગોપીજનોનો માર્ગ. એટલે કે પ્રમાણ માર્ગ એટલે ઉદ્ધવનો માર્ગ અને પ્રમેય માર્ગ એટલે ગોપીનો માર્ગ. એટલે કે શાસ્ત્રોમાં આમ બતાવ્યું છે, શાસ્ત્રોમાં આમ કહ્યું છે, અને કેવલ શાસ્ત્રોના વિધાનને જાણી અને ભાવ શૂન્ય થઈને એ શાસ્ત્રોને જ ફોલો કરવા એ પ્રમાણ માર્ગ કહેવાય. કે જેમાં ભાવના ન હોય, શુષ્કતા હોય, પણ આવું કહ્યું છે એટલે આમ કરવાનું. એ જે શુષ્કતાનો માર્ગ છે એ પ્રમાણ માર્ગ. પણ સુખનો ભાવ રાખી પ્રભુને આજે આ રૂપશે કે નહીં, પ્રભુને આ ભાવશે કે નહીં, પ્રભુને આ ગમશે કે નહીં, આવા ગોપીજનોના ભાવને હૃદયમાં ધારણ કરી સત્સુખનો વિચાર રાખી અને પ્રેમ ભાવને પ્રદાન કરી અને પ્રભુને સેવા એ પ્રમેય માર્ગ. અને એટલા માટે આપણે જ્યાં પ્રમેય માર્ગની પ્રધાનતા છે અને પ્રમાણ એની સાથે સાથે ભાગવતજી પણ ભક્તિ મારાની માં કહી છે અને એના પુત્ર 2 કયા, જ્ઞાન અને વૈરાગ. તો જ્ઞાન ભક્તિનો પુત્ર બનીને રહે ત્યાં સુધી બરાબર, પણ ભક્તિનો એ પિતા બની જાય તો પતિ બનવાની કોશિશ કરે તો ત્યારે પછી ભક્તિ મારાની આનંદ થતો નથી. અને એટલા માટે હંમેશા આપણે ત્યાં જ્ઞાન કહ્યું તો કે બસ પ્રભુના સુખનું જ્ઞાન થાય, એનાથી મોટું બીજું કોઈ જ્ઞાન નથી. તત્સુખનું જ્ઞાન એ સર્વોપરી જ્ઞાન છે. કારણ કે બધું ભણ્યા પછી, બધું જાણ્યા પછી ઠાકોરજી સેનાથી પ્રસન્ન છે એટલું ન જાણી શક્યા તો પછી સોહી જ્ઞાન પોથી કો, એટલે એટલું પ્રીત હિતે પૈયે પ્રીતમ, પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ના रिजय प्रीतम। और गोविंद प्रभु स्नेह बिना स्नेह सुवालो रसना कहा जो न चाहिए। तो गोविंद प्रभु प्रेम बिना स्नेह के सुवा એટલે પોપટ અને સુવા કહેવાય. આપણે
સંસ્કૃતમાં કહેવાય તો હિન્દીમાં સુવા કે પોપટ કહેવાય. એટલે સ્નેહ સુવાનો તો પોપટ જેવો પ્રેમ છે કે બધું બોલે 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 રામ 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 કરે તો રામ શું એને ક્યાં ખબર છે, રામની જોડે પ્રેમ કેમ હોય એ ક્યાં ખબર છે. તો આ બધું જો પ્રીત નથી તો આ બધું જ્ઞાન યદ્યપિ રૂપ ગુણ શીલ સુગંધતા એની વાત નથી થઈ. આનાથી કોઈનાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. એ તો પોપટ જેવી કેવલ પોપટ બોલે એટલું પૂરતું જ પ્રેમ છે, પણ પ્રેમને જાણતો નથી. એટલા માટે પ્રમેયની પ્રધાનતા આપણે ત્યાં વિશેષ રૂપે છે અને પ્રમાણ એને સહાયક